જ્યારે પાણીને ઠંડુ કરવામાં આવે ત્યારે તેનું ઘનફળમાં 4% વધારો થાય, એટલે કે એનું કદ છે ને 4% વધી જાય, બરાબર. તો 221 સેન્ટીમીટર ક્યુબ બરફ બનાવવા માટે કેટલા પાણીની જરૂર પડે? ચલો ચેક કરીએ. હવે ધ્યાન આપો અહીંયા કે આપણે બરફ આપેલો છે. બરફ ઓલરેડી બરફ હોય એટલે શું થાય? તો કે પાણી ઠંડુ થયેલું હોય, એટલે કે પાણીના કદમાં 4% વધારો, એટલે આ 221 છે ને એમાં 4% નો વધારો થઈ ગયો, એટલે કે 221 સેન્ટીમીટર ક્યુબ. એટલે કે આ છે ને આ બરફ છે, એનો મતલબ એમ કે આ કેટલા ટકા વધી ગયેલું છે? 4%, એટલે 104% થયું. તો આપણે મૂળ પાણી જોઈએ, તો પાણીમાં શું થશે? 4% નો ઘટાડો, એટલે કે આ મૂળ પાણી, મૂળ રૂપ, એટલે 100% કહેવાય, બરાબર. તો 100% એ કેટલા? બરાબર. જનરલ નોલેજ નો ટાઈપ નો પણ એક આ ક્વેશ્ચન કહી શકાય. હવે ધ્યાન આપો, આ બેનો આપણે ક્રોસ ગુણાકાર કરીએ તો 221 સેન્ટીમીટર ક્યુબ ગુણ્યા 100 છેદમાં 104, બરાબર. છેદ ઉડાડો તો જો 25 ચોક 100, 13 અઠા 104, અને અહીંયા છેદ ઉડાડો તો અહીં થશે 13 ગુણ્યા 17, બરાબર. જો 13 થી 13 કટ થશે, બરાબર. 4 દુ ને 8, એટલે વધશે કોણ? તો કે 17 ગુણ્યા 25, 17 ગુણ્યા 25 છેદમાં 2. આનો તમે સાદુરૂપ આપો એટલે આવશે 425 ભાગ્યા 2, બરાબર, સેન્ટીમીટર ક્યુબ, બરાબર. ચાલો આનો છેદ ઉડાડો તો 4 2 દુ 4, 2 એકા 2, 2 દુ 4, એટલે 1/2, બરાબર, સેન્ટીમીટર નો ઘન. એનો મતલબ શું થાય કે તમારી પાસે જો 212 એટલે 212.5 સેન્ટીમીટર ક્યુબ જેટલું પાણી હોય તો તમે એને બરફમાં કન્વર્ટ કરો ને તો એનું કેટલું કદ થઈ જાય? તો કે 221 સેન્ટીમીટર ક્યુબ થઈ જાય.